જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આમ જુઓ આ બે બચ્ચા સામે ઘરે શેરીમાં વહી ગયા છે, પાછા આવી ગયા છે. અને એ કૂતરો જુઓ સામો આવ્યો છે તો એ ઝાડી આડા કેમ જોવે છે, જેમ માણસ કેમ સિંહને ભાળી જાય એમાં બી ભાળી ગયા. જો કેવા આપવા આમ બીવા ન મળ્યા ઘોડે થાય છે. આ તો જો આ બહુ શેતાન છે. બેનભાઈ બેઠા છે હામાં થાર લઈને. પૂર્વા કોની થાર લઈને બેઠા ઈ? હે કોની છે? હે એ એટલા માટે બી ગયા કે અહીંયા છે ને મોટા હાવસ બેઠા છે એટલા માટે. તો એને ખબર બે હાવસ બેઠા એટલે એ બી ગયા એટલે હતાઈ ગયા છે. કા પૂરવા? આ ભાઈ જો અહીંયા રહ્યા. અને કેટલા દિવસ પછી ભગવાન સૂર્યનારાયણના આજે દર્શન કર્યા છે. ગમે એટલી ઠંડી હોય કે ગમે એટલો વરસાદ હોય, પણ જ્યાં સુધી આ દેવના દર્શન ન થાય ને ત્યાં સુધી આપણો દી હારો ન જાય એમ માની તો હાલે. તો મસ્ત સૂર્યનારાયણ અત્યારે તડકો નીકળી ગયો છે મસ્ત. આપણી ગાયોનું આ ઢાળિયામાં બધું કામ થઈ ગયું, હવે નીરવાનું બાકી છે. એ નીરાઈ જશે ને આજ બને જ્યાં સુધી જો મેળ આવે ને તો આ ઢગલા લઈ લેવાના છે. કારણ કે પછી એમ કે આવો તડકો નીકળે ને બે દી વરા ફ્રી હોય તો પાછું આપણી ગાયો છૂટી થઈએ કે બાંધેલી છે એટલા માટે. ને અહીંયા જુઓ પૂર્વા અને પપ્પાને બધાય શું કરે? પૂર્વા શું કર? રેવા દે પૂર્વા. આપણે કૂતરા કે મીંદડા કાંઈ રેવા જ નથી દેતી, બધાને રમાડવા પડે. તેને ખાવા આપ્યું? હું થોડી લાવું, તું હાથ ધોઈને લઈ આવજો. હાથ ધોઈને લેજે હો. ખાધો છે હાથ ખાધો નળ શરૂ કરીને. અને માં ને બાપા ને 2 દિવસની યાત્રામાં ગયા હતા એટલે મસ્ત આવી ગયા છે. રાતના 12-1 વાગે પહોંચ્યા હતા. તો એ આપણે બ્લોગ નહોતો બનાવવાનો કારણ કે જૈનીન પપ્પા સુઈ ગયા હતા, હું એક જાગતી હતી. ને બહુ મસ્ત યાત્રા રહી. જ્યાં સુધી બધે ગયા ત્યાં સુધી ક્યાંય વરસાદ નહોતો નડ્યો. અને ઘરે આવી ગયા ને પછી તરત ડાયરેક્ટ વરસાદ શરૂ થઈ ગયો હતો. કે બા કંઈ કે સારું થયું ને ભાઈ આવ્યા. તો અમે એમ કહેતા હતા એક દિવસ રોકાઈ જાઓ જુનાગઢ ને થતા આવો. તો એ કે બધું ધામ લઈ લીધું, એક જુનાગઢ બાકી રાખ્યું. એ કે વરસાદ થાય તો પછી હેરાન થવું, પગ દુખે ને કે આગળ જવું નથી. તો ઘરે આવ્યા ને ત્યાં તો ધડબડાટી વરસાદ શરૂ થઈ ગયો. તો અત્યારે એની તબિયત સારી છે પણ થોડોક પગ દુખે છે બાને. એટલે આપણે એને 1-2 દિવસમાં કંઈક સારવાર કરાવી લેવું. અને સવારનું વાતાવરણ જો આવું કંઈક છે. મસ્ત સૂર્યનારાયણના દર્શન થઈ ગયા છે. ગલું એમ તાર પપ્પા પાસે ગયો હશે, અહીંયા નથી. હાથ કર, હાથ કર. આને કેટલી ખબર પડે. જ્યાં સુધી ઓલા કૂતરા હતા ને હામાં ત્યાં સુધી એન્જર ઝાડી આડા હતાઈ ગયા હતા. હવે વૈયા ગયા ને તો 12 આવી ખબર તો પડે છે. કૂતરા ઓલા આપણા ગલું ને કૂતરે કવડી ગયો છે. વગાડી દો. હા, ઇન્જેક્શન અપાવી દેજો. ઇન્જેક્શન અપાવજો. બાજા હોય ને એટલે દાઢ બેહાડી દીધી હોય. પકડો, ઊભી રહે. કબડ્ડી 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 કબડ્ડી. બોલ તો ખરી કબડ્ડી કબડ્ડી. તો આપણે ઓલી ગૌશાળામાં ત્યાં તો બધું ઢાળિયામાં કામ થઈ ગયું છે ને અહીંયા જો આપણે બધું બાકી વાળવાનું છે. તો વાળવાનું કામ શરૂ છે. અને આપણી ગંગા જુઓ મસ્ત ઊભી છે, આ ઉતારે છે થોડું થોડું. અને અહીંયા જુઓ જયંતની સેવા થઈ છે. જયંત કારણ કે વરસાદને લીધે એકની એક જગ્યાએ રે એટલા માટે એને હાથલો કરવો પડે. કઈ નવરાવા હે તો નહીં, તડકો હોય તો હા. એ જયંત એ તો પણ હાવ શાંત બેહી ગયો. હાલે તો હું તો ગૌશાળામાં થાય બધું કામ કરું છું, પણ વધારે કામ અત્યારે જૈનીન પપ્પાની માથે આવ્યું છે તો એ બધું કામ કરે છે.
કારણ કે ગાયોને દોવાનું કામકાજ હોય, પછી હાથલા હોય, કંઈ પણ કામ હોય ક્યારેક જરૂર પડે તો જ તે હું ઓલું કરાવું. એટલે બને ત્યાં સુધી બધું કામ અત્યારે એ સંભાળે છે. અહીં જો મીરા જુઓ, અત્યારે વાગી ગયા છે 2, ખાઈ પી લીધું છે અને હું છે ને ફ્રીજની સાફ સફાઈ કરું છું. બધું બહાર કાઢી લીધું છે અને એકે દિવસ બપોર સુધી તડકો હોય એવું લાગે કે હવે આજથી વરા, પણ એકે દિવસ એવો ખાલી નહીં જતો હોય કે આપણે ત્યાં વરસાદ નહીં હોય. એકવાર આપણે ઘરનું કામ એટલું બધું વધી ગયું છે, એકવાર આપણે ઓલો સામે બધા ઢીકલા પડાઈ કઢાવવા છે, કારણ કે ગૌશાળામાં થોડીક જગ્યા કરવાની છે. શા માટે કરવાની છે એના માટે જોડાયેલા રહેજો. આજના વિડીયોમાં તે આવતીકાલના વિડીયોમાં તે જાણવા મળશે, કારણ કે આપણે ગૌશાળામાં જગ્યા કરવાની છે ખાલી એક દિવસ પૂરતી. એટલા માટે તો કામની ધડબડાટી બોલે છે ને એકવાર વરસાદ હાર કવરાવે છે. ધડબડાટી તો બપોર સુધી તડકો હોય, ક્યાંય વાદળું ન હોય, અચાનક વાદળ આવીને એટલો વરસાદ પડી જાય છે. અને અહીંયા જો રસોડામાં તો હળ થળ બથડ પડ્યું છે. આ બધું શાક બકાલું લઈ આવશે, જોઈએ છીએ કેટલું કામ થાય. જેટલું થાય એટલું આજ કરી દઈ. 3:30 વાગી ગયા છે અને આપણે જો અહીંયા ગૌશાળાનું કામ શરૂ છે. અને અહીંયા આપણે જો ફ્રીજની સાફ સફાઈ મસ્ત થઈ ગઈ છે બધી, અને શાક બકાલું ગોઠવી દીધું છે, મૂકી દીધું છે સરસ બધી મસ્ત. ફ્રીજનું કામ થઈ ગયું તો ફ્રીજનું થઈ ગયું છે અને રસોડાનું બાકી છે. તો રસોડાનું કામ લેવાનું છે, ત્યાર પછી ગાયોનો ટાઈમ થઈ જાય. તો વાગી ગયા છે 3 અને ઘરના તમામ કામ થઈ ગયા છે. જુઓ તમે, મસ્ત બધું ધોવાઈ ધપોવાઈ ગયું છે અને કપડાં ધોવાઈ ગયા છે. અને આજે આપણે લેવા છીએ નવા મહેમાન. તો મહેમાન કેવા છે મને ખબર નથી, લાવવાના જ હતા એ ખબર નથી, અચાનક સરપ્રાઈઝ આપી દીધી. અત્યારે સાંભળીએ બાંધ્યો, ગુંદે બાંધ્યો, ગુંદે વાસરું વગર નહીં આવે.